નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ એક મહત્વની બાબત લઈને આવ્યો છું. આપ આજે ચિત્રમાં જોઈ રહ્યા છો એમાં એક ચિત્ર છે અહીં થૂકવું નહીં અને બીજું ચિત્ર છે અહીં ધૂમ્રપાન કરવું નહીં. હું પોતે પિટિશન રાઇટર છું અને મારા ટેબલની આજુબાજુ જનતાના અમુક વ્યક્તિઓ, અમુક નડિયાદના અમુક આવે છે, અમુક મહાનગરપાલિકાના એક બે મેમ્બરો પણ આવે છે, અમુક વકીલો પણ આવે છે અને અમુક સરકારી બાબુઓ પણ અવરજવર કરતા હોય છે. આ તમામે તમામ જે મેં નામ લીધા એમાંના બધા તો નહીં કહેતો, પણ અમુક જણા જે છે એ લોકોએ જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડ અને દરેકે દરેક સરકારી કચેરીઓને થૂકદાની બનાવી દીધી છે. જ્યાં જોઈએ ત્યાં ગળફા, મસાલાના ડૂચા અને મસાલાની પેલી પિચકારીઓ મારીને એન્ટ્રન્સમાં હોય, દરવાજાની બાજુમાં હોય. અહીં એટીવીટી છે જિલ્લા સેવા સદનમાં, મામલતદાર કચેરી શહેરમાં, નડિયાદમાં. એ એટીવીટીમાં એન્ટ્રન્સમાં જ મસાલાના ડૂચા છે અને લાલ લાલ બધું કરેલું છે દિવાલમાં. નર્યો ગંદવાળો, નવી સ્મેલ આવે છે ત્યાં. જો માણસ ત્યાં 2 દિવસ ખાલી 2-5 મિનિટ ઊભો રહે ને તેને વાયરલ થઈ જાય, વાયરલ ઇન્ફેક્શન લાગી જાય. એટલા બધા કેટેગરીના લોકો ત્યાં આગળ થૂકે છે. બરોબર છે. હવે આ બાબતે અમે ફરિયાદ પણ કરેલી છે, અમે આરટીઆઈ પણ કરેલી અને અપીલના જવાબમાં પણ ગયેલા. પણ અપીલના જવાબમાં મેં એવું કહ્યું હતું, એવી બાબત હતી, આરટીઆઈ એવી કરી હતી કે સરકારી બાબુઓ જેટલા પણ નોકરી કરે છે એમના દાંતની તપાસ કરાવડાવવામાં આવે અને એ દાંતની તપાસ હું મારા પોતાના ખર્ચે, પોતાના સ્વયંના ખર્ચે ડૉક્ટર લઈને કરાવડાવીશ. ડેન્ટિસ્ટ, કાયદેસરના ડૉક્ટર હોય એ આવશે અને ચેક કરશે એમના દાંત. અને જે કર્મચારીના દાંત મસાલા ખાતા દેખાય કે હોય એમની તાત્કાલિક ધોરણે એમની ઉપર તાત્કાલિક દંડ કરવામાં આવે. ફરી બીજી વાર બીજા મહિને ફરી ચેક કરો દાંત, ફરી પાછું એવું ને એવું દાંત હોય મસાલાવાળો, લાલ લાલ કે પેલા એનાવાળો, ડૉક્ટરને ખબર પડી જાય. ડૉક્ટરનો રિપોર્ટ પ્રમાણે એમને ફરીથી દંડ કરો. ત્રીજી વખત પકડાય, ત્રીજી વાર દંડ કરો. જેટલી વખત પકડાય, 5 થી 6 વાર પકડાય પછી એને નોકરીમાંથી પાણીચું આપી દો. કારણ કે સરકારી કચેરીમાં 2003ના તમાકુ નિષેધ અધિનિયમ મુજબ નોકરી દરમિયાન વ્યસન કરી શકાય નહીં. એ હવે તમાકુનું હોય કે દારૂનું હોય, ગમે તે હોય, પણ આ બાબત તો તમાકુની છે. આપણે તમાકુની વાત કરીએ, બરોબર છે. તો તમાકુ ખાતા હોય, મસાલો ચોરીને મચોડતા હોય વ્યવસ્થિત, અને પડીકી પાછા ખાતા હોય, સિગરેટ બીડી, તમારે જે કરવું એ કરો, કમ્પાઉન્ડની બહાર કરો જઈને, કચેરીની બિલ્ડિંગની અંદર નહીં. ગંદવાળો નહીં, ચોખ્ખાઈ રાખો, ગંદકી નહીં. આખી ઓફિસને જાણે થૂકનું ઘર બનાવી દીધું હોય, થૂકીને ગંદવાળો કરી દીધો છે. ત્યાં કચેરીની અંદર પાણી પીવાની જગ્યાએ, અંદર જ્યાં બાથરૂમ છે ત્યાં, બરાબર, પુરુષ પ્રસાધન લખેલું હોય છે ને ત્યાં આગળ અંદર નર્યું જ્યાં જુઓ દિવાલો રંગેલી જ હોય છે એના મસાલાથી, એના પિચકારીઓથી. માણસ ત્યાં ખાલી જઈને બહાર આવે ને ત્યાં એવું થઈ જાય જોડા બધું ખાધેલું બહાર આવી જાય, એટલું ભયંકર સ્મેલ આવે છે, બરોબર. અને ત્યાં આગળ અધિકારીઓને બધું ખબર છે કે આ રીતની પરિસ્થિતિ છે કે જનતાને આપણે થોડી બદલી શકવાના આમ છે તે. અરે પણ જનતાને બદલવાની વાત ક્યાં છે? એમની પહોંચો ફાડો. જે મસાલો ખાતો દેખાય, સીસીટીવી તમારા પાસે છે, મસાલો ખાતો દેખાય, પહોંચ ફાડો, ફટ કરીને ફટકે. તમારો કર્મચારી હોય તોય ફાડો, ગમે તે વ્યક્તિ હોય ફાડો એની પહોંચ. શરૂઆત કરો પહોંચ ફાડવાની એની, મેં તે બધા સીધા થઈ જશે અને આવક થશે સરકારને. ફાડવાનું ચાલુ કરો પહોંચ. ખાલી બોર્ડ લગાવી દેવાથી કે અહીં ધૂમ્રપાન કરવું નહીં, આટલો દંડ થશે, આમ છે તેમ છે, એવું લગાવવાથી કશું નહીં થાય. તમારે એક્શન લેવી પડશે. અને અમારા જેવા આવું કરે, બનાવે સમાચાર, એટલે પછી અમારા અરજદારને અંદર મોકલીએ એટલે ધક્કા ખાવડાવે, પછી સહીઓ કરાવો. પેલા એમના એ લોકોને શું કહેવાય, આ અરજદારને આ નથી ને પેલું નથી ને ગોઠવીને લાવવાનું, આમ કરો ને તેમ કરો ને તમારો ના નીકળે દાખલો, તમારે આમ છે ને તેમ છે ને, આવી હેરાનગતિ કરવાની ચાલુ કરી દે. તમારે જેટલી હેરાનગતિ કરવી હોય કરો, બરોબર. હું તો અવાજ ઉઠાવીશ, હું તો બોલીશ, બરોબર ને. હું તો કહીશ કે આ ખોટું છે ને આની વિરુદ્ધ કાર્યવાહી કરો. 100 વર્ષ ઘેટાની જેમ જીવવું એના કરતાં 1 દિવસ વાઘની જેમ જીવવું સારું, બરોબર.
જય હિન્દ, જય ભારત.